દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતનના તળ ઉપર જ દ્રષ્ટિ છે. શું કે છે કરવાનું જે છે મૂળ ધ્રુવ જે ધ્રુવ એનું તળ છે, વર્તમાન પર્યાય છે ઉપર છે, એનું તળિયું છે ધ્રુવ છે. અને એ ધ્રુવ પર દ્રષ્ટિ ગઈ અને દ્રષ્ટિ થઈ એની તળ ઉપર દ્રષ્ટિ રહી. કરવાનું આ શરૂઆતમાં છે. દ્રવ્ય એટલે વસ્તુ જે ટિકાઉ શુદ્ધ પરિપૂર્ણ પર્યાય વિનાની ચીજ અશુદ્ધતા રહી એવી પરિપૂર્ણ વસ્તુ એની દ્રષ્ટિ પ્રગટી. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એટલે સમ્યક દર્શન થયું. હા છે જેટલું સત્ય સ્વરૂપ છે પૂર્ણ એ ધ્રુવ છે. એ સત્ય તળિયું એટલે પર્યાયની અંદર તળિયે છે. એના ઉપર દ્રષ્ટિ પડતા એ ચૈતન્યના તળ ઉપર દ્રષ્ટિ ગઈ. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એટલે ચૈતન્યના અંતર તળના અંતર સ્વભાવ ધ્રુવ સ્વભાવ જેનું તળિયું છે ત્યાં દ્રષ્ટિ ગઈ. આવું છે એકદમ તત્વની વાત છે ને. કરવું શું આ કરવું પર્યાયની સમીપમાં એનું ધ્રુવપણું એનું તળિયું છે. એની દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એની તળિયા ઉપર દ્રષ્ટિ ગઈ. આવી વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એમ કહ્યું ને તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. ગમે તે ઠેકાણે ઉપયોગ બહારમાં જાય છતાં દ્રષ્ટિ તો ધ્રુવ ઉપર જ છે. એ તળ ઉપર દ્રષ્ટિ છે, સામાન્ય ઉપર દ્રષ્ટિ છે. એક રૂપ ત્રિકાળી પરિપૂર્ણ વસ્તુ તે ધ્યેયનું તે ધ્યેય ધ્યાનનું તે ધ્યેય છે. એમાં કોઈ વ્યવહારની અપેક્ષાથી ધ્રુવની દ્રષ્ટિ થાય કે દ્રવ્ય દ્રષ્ટિ થાય કે તળિયામાં જવાય એવી કોઈ અપેક્ષા છે નહીં. આવો માર્ગ છે. તેમાં પરિણતિ એકમય થઈ ગઈ છે. વર્તમાન પર્યાય જે છે એ ધ્રુવ તળિયા ઉપર ગઈ એટલે એ બાજુ અભેદ થઈ, એકમેક થઈ. એકમેક એટલે જે ધ્રુવની પર્યાય બાર ઉપર આમ હતી રાગ આદિમાં એ પર્યાય ધ્રુવમાં ગઈ. અંતરના તળિયું જે ધ્રુવ છે ત્યાં ગઈ. આ તો સાદી ભાષા છે. હા હા આત્મા છે એના બે અંશ છે. પર વસ્તુ ન્યાય તે વાત નથી. એક પર્યાય અંશ છે, પલટતો અંશ છે,
એક એક રૂપ તળિયું ધ્રુવ રૂપમ છે કે જે પર્યાયમાં ધ્રુવ આવતું નથી. તેથી તે ધ્રુવને તળ અથવા દ્રવ કહેવામાં આવે છે. તેમાં પરિણતિ એટલે પર્યાય, વર્તમાન અવસ્થા ધ્રુવ ઉપર ગઈ, દ્રવ દ્રષ્ટિ થઈ, તળિયે દ્રષ્ટિ ગઈ, તેથી તે પર્યાયને તેમાં અભેદ થઈ, એકમેક થઈ એમ કહેવામાં આવે છે. હા હા, મૂળ વાત જ આખી ફેરફાર થઈ ગયેલો. મૂળ શરૂઆત ત્યાંથી થાય છે. પર પદાર્થને આ રીતે કઈ સંબંધ છે નહીં. પર પદાર્થ તો તેના સમયે જન્મ ક્ષણે તેની તે પર્યાય થાય, ધ્રુવ પણ ભલે રહે, એ તો એના સંબંધે એનામાં એને કારણે રહે. હવે અહીંયા તો આત્મામાં એક ત્રિકાળી અંશ છે જે પર્યાયની દશામાં આવતું નથી, અને તે ધ્રુવ દ્રવ પલટતું નથી, બદલતું નથી. એવું જે નથી બદલતું એવી જે ચીજ એની દ્રષ્ટિ થતા પર્યાયે તળિયાને જોયું, એનું તળ જે હતું ધ્રુવ એને જોયું. આવું તો ક્યાંય વારામાં અત્યારે મળે એવું નથી. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો